અલ્હમ્દુલિલ્લાહ સુબહાનલ્લાહ। આપ સહુ નિહાળી રહેલા છો અમરેલી જિલ્લાનો ધારી તાલુકો અને ધારી તાલુકામાં આવેલ સરસિયા ગામ। સરસિયા ગામમાં દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદનું તામીરી કામ જોરોશોરથી ચાલી રહેલું છે। 19/5/2024 રોજ સરકાર દાદા બાપુ કાદરીએ આ મસ્જિદનું સંગે બુનિયાદ કરેલું હતું। માશાઅલ્લાહ આજે આ કામ ચાલી રહેલું છે। હું તમને મસ્જિદનું સહુ કામ દેખાડું તો દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદનો આ છે ટેરેસ અને ટેરેસ ઉપર આ મિનારા અને કાંગરા લગાડવામાં આવેલા છે। સાથે જ આ જે તામીરી કામ થાય છે ને એ ગોસ અબ્દુલ કાદિર જિલ્લાની રહેમતુલ્લાહ અલૈહિના ગુંબદ મુબારકનું થઈ રહેલું છે। આ જે સબ્જ ગુંબદ તમે જોઈ રહેલા છો, સબ્જ ગુંબદનું તામીરી કામ માશાઅલ્લાહ થઈ ગયેલું છે। અને આજે એ જ કારીગરો ઇમરાનભાઈ કપડવંજવાળા આજે ગોસપાકનો ગુંબદ બનાવી રહેલા છે। સાથે જ આ કાંગરા અને મિનારા ફિટ થઈ ગયેલા છે। મસ્જિદ ઉપર 5 જેટલા મિનારા ફિટ કરવામાં આવેલા છે અને આ કાંગરા પણ આપ સહુ જોઈ રહેલા છો। મસ્જિદ માશાઅલ્લાહ સુબહાનલ્લાહ લાગવા મળી છે। આ જે મસ્જિદનો ટેરેસ તમે નિહાળી રહેલા છો ને, અત્યારે આ મસ્જિદના ટેરેસ ઉપર ગોસ પાકનો ગુંબદ શરીફનું તામીરી કામ થઈ રહેલું છે। કપડવંજવાળા ઇમરાનભાઈ આ માશાઅલ્લાહ સબ્જ ગુંબદ હુબહુ હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના સબ્જ ગુંબદની હુબહુ આ તામીરી કામ કરેલ છે। જ્યારે ગોસ પાકનો ગુંબદ પણ તેઓ માશાઅલ્લાહ બનાવી રહેલા છે। આવનારા 10 દિવસમાં અલ્હમ્દુલિલ્લાહ દાદા હુઝુર કી જુમ્મા મસ્જિદની ઉપર ગોસ અબ્દુલ કાદિર જિલ્લાનીનો ગુંબદ શરીફ પણ સહુને નજરે પડશે। સાથે જ આપ સહુ નિહાળી રહેલા છો કે મસ્જિદનું જે કામ તામીરી કામ છે ને, સરકાર દાદા બાપુની દુઆથી જેને સંગે બુનિયાદ કરેલું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં 6 મહિના જેવો આ જે સમયગાળો વીતેલો છે ને, આ 6 મહિનાની અંદર હું તમને કામ દેખાડું તો આ મસ્જિદના ઉપલા માળનો આ જે પ્લાસ્ટર છે, બાંધકામ તમામ થઈ ગયેલું છે। પ્લાસ્ટર કામ જે 100% પૂરું થઈ ગયેલું છે। ઉપલા માળે પણ અંદરનો ભાગ છે, ચેનનો ભાગ છે, વજૂખાનું છે, મસ્જિદ છે, મહેરાબની આ જે ગોળાઈ છે ઉપલા માળની, આ તમામ જગ્યાએ અલ્હમ્દુલિલ્લાહ પ્લાસ્ટર કામ થઈ ગયેલું છે। હવે 1-2 દિવસમાં આપણે ટાઇલ્સ પણ લગાડવાનું કામ શરૂ કરવાનું છે। આ ગોળાઈઓ અલ્હમ્દુલિલ્લાહ આ જે આરસીસીની તમામ ગોળાઈઓ છે, ખૂબ મજબૂત કામ। આ મસ્જિદ બહારથી તમે જોઈ રહેલા છો, આ મસ્જિદ બહારથી તમે નિહાળી રહેલા છો। મસ્જિદનો લુક માશાઅલ્લાહ આવી રહેલો છે। સબ્જ ગુંબદ હુબહુ હુઝુર સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમના ગુંબદ મુબારકની હુબહુ જે ગુંબદ શરીફ બનાવવામાં આવેલો છે। આ મસ્જિદના ટેરેસનો ભાગ છે, મિનારા, ગુંબદ શરીફ, કાંગરા આ બધું ફિટ થઈ ગયેલું છે। સબ્જ ગુંબદ પણ ફિટ થઈ ગયેલો છે। આખરી ઓપ આપવામાં આવી રહેલો છે। હવે આમ જોઈએ ને તો આપણે મસ્જિદની અંદર લાદી, ટાઇલ્સ અને પીઓપી, લાઇટ ફિટિંગ અને બારી બાવણા દરવાજાનું કામ, ગેટનું કામ એવા મહત્વના કામો બાકી રહેલા છે। બાકી બાંધકામ, ચણતર કામ, પ્લાસ્ટર કામ આ બધું મોટા ભાગનું થઈ ગયેલું છે। બાકી હવે કાંઈ નથી। જે ગુંબદ બનાવવા વાળા કારીગરો છે હજી ગુંબદ બનાવી રહેલા છે। મિનારા આજની તારીખમાં ફિટ થઈ ગયેલા છે। પ્લાસ્ટર કામ નીચેના માળે તો આપણે 8 ફૂટ સુધી લાદી અને ટાઇલ્સનું ફિટિંગ કામ થઈ ગયેલું છે। પણ આ ઉપલા માળનું જે પ્લાસ્ટરની વાટે હતા આપણે, કારણ કે આપણે હવે જે ટાઇલ્સ અને લાદી લગાડવી ને એ ઉપરથી નીચે જ આવવું છે। પહેલાં ઉપર બધું વ્યવસ્થિત થઈ જાય, દાદર ટપ્પા લાગી જાય, ત્યાર પછી નીચે આપણે ટાઇલ્સ અને લાદીનું કામ, ફ્લોરિંગનું કામ શરૂ કરવું છે। આ અલ્હમ્દુલિલ્લાહ આ જે પ્લાસ્ટરને તમે સૌ નિહાળી રહેલા છો, ખૂબ મજબૂત કામ થયેલું છે। આરસીસી, સિમેન્ટ, લોખંડ, કપચી, રેતી આપણે ખૂબ એટલે ખૂબ વાપરી છે અને મજબૂત કામ કરેલું છે। લોઢા જેવું મજબૂત કામ કે એકાદી સદી સુધી કદાચ ને મસ્જિદની અંદર કાંઈ પણ એક ગાબડું ન પડે ને એવું આ કામ છે। આ જે જાળી છે, જાળી આપણે આ બારીઓની અંદર ફિટ થાય,
જાળી લીધી છે માહિરમાંથી, માહિર સિરામિક એટલે કે વાંકાનેરથી. એની પાસેથી મોટા ભાગનો તમામ માલ, આમ તો મિનારા હોય કે પછી કાંગરા હોય, કાંગરી હોય, જાળી હોય કે પછી હજી આપણે ઘણી વસ્તુની આપણે ખરીદી ત્યાંથી કરવાની છે. આ બધું આપણે માહિરમાંથી અને મોહમ્મદ હનીફભાઈએ ખૂબ એકદમ વ્યાજબી ભાવે આ તમામ સામાન આપણને આપેલો છે. આ જે મિનારા તમે જોઈ રહેલા છો, કાંગરા જોઈ રહેલા છો કે કાંગરીઓ હોય, આ બધું આપણે માહિરમાંથી લીધેલું છે, મોહમ્મદ હનીફભાઈ પાસેથી. એટલે ખૂબ સરસ માશાઅલ્લાહ કામ આગળ વધી રહેલું છે. આપ સૌ દુઆ કરો કે ઇન્શાઅલ્લાહ આવનારા દિવસોની અંદર, આવનારા મહિનાની અંદર ઇફ્તિતાહ પણ આપણે કરી નાખીએ ઇન્શાઅલ્લાહ. ખૂબ સરસ. અને આ વિડીયોને આપ સૌ તમામ દાતાઓ સુધી શેર પણ કરજો કે જેઓએ ફૂલ નહીં તો ફૂલની પાકડી આપીને મસ્જિદના તામીરી કામમાં હિસ્સો લીધેલો છે. ખૂબ ખૂબ સાથ અને સહકાર પણ આ સખી દાતાઓએ અત્યાર સુધીમાં આપેલ છે.